હા વાવ બેસ. કઈ નહીં, જો ને આ ગુવાર બીટું છું, શાક કરવું છે. તો જીજાજીને આજે ગુવારનું શાક ને જાતના રોટલા ખાવા છે. આપણે તો આ જ કામ હોય, બીજું શું કામ હોય. હું તાર દેરના લગ્ન થઈ ગયા? કેવી દેરાણી? 2 દિવસ થઈ ગયા લગ્ન ને, પણ ખબર તો પડે ને કેવી છે, શું છે, સ્વભાવની કેવી હારી છે. એ તો બધું એવું જ હોય ને અલી. હા, ઓલી કહેવત નથી, દીકરાના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. ઓલી જો કહેવત ઉપરથી યાદ આવ્યું, મારા નવા નવા લગ્ન થયા ને, તે મારા સાસુ ને બધા આમ બેઠા હતા. લગ્નના બીજે ત્રીજે દિવસે આમ કોઈના ઘરે જમવાનું હોય કે ને, કાકાજી બાપાજીને ત્યાં બધે. તો અમે લોકો જમવા ગયા હતા. હું તો આમ નવી નવી તૈયાર થઈ, તો સાડી પહેરતા આવડે નહીં આપણને, અને તોય સાડી પહેરવાની હોય, માથે ઓઢવાનું હોય. ત્યારે તો માથે ઓઢવાનું બહુ હતું ને, અત્યારની તો બધી ઉલાળીઓ કરે, આપણે તો કેટલા વરહ માથે ઓઢ્યું, તો હવે આ ડ્રેસ પહેરીએ છીએ. તે પછી અમે તો જમવા ગયા. અહીંયા હું આમ બેઠી હતી શાંતિથી, આમ શિયાળિયા થઈ. તો મારા નણંદ કે મારા સાસુને એ કે મમ્મી એ કે મોટા ભાભી લગ્ન કરીને આવ્યા તો કેવું કર્યું તું કાંઈ કે. એટલે મારા સાસુ છે ને એ કે હા, એ કે મોટીમાં તો ક્યાં વેતો જ હતો. એ કે હવે નાની શું કરે શી ખબર. હું બેઠી હતી બોલેલી, સામે બેઠી હતી અને મારે સામે જોઈ, અને મને તો આમ આમ થાય. ત્યારે કેમ જીભડો આવડો હતો, ત્યારે તો બોલીએ નતા શકતા, સિયામિયા થઈને બેઠા રહેતા હતા. અત્યારે કીધું જ જો. પછી હું તો શાંતિથી બેઠી ને બીવું કેવી બીવું, મને એમ થાય શું થશે હારું. ત્યાં છે ને મારા સાસુ કે મોટીના લગ્ન થયા ત્યારે તો એ કે આવી રીતના જે કે ક્યાંક જમવા ગયા હતા. એ કે અને દાળનું તપેલું એ કે લઈ અને ઉચકીને નામ જતા હતા ને, તો એ કે દાળનું તપેલું ઢોળાઈ ગયું આખું. એ કે અને મારી તો એ કે આબરૂ કાઢી એમણે. કે મેં કીધું આ દાળનું તપેલું ઢોળાનું હશે તે ભાભી દાજ્યા બાજ્યા નહીં હોય. મેં કીધું અને આમને આબરૂની પડી છે, દાજ્યા હતા એનું તો વાત જ નથી કરતા. પછી મારા જેઠાણી બિચારા અહીંયા હતા, તો મારા જેઠાણી આમ કાતરિયા ખાતા ખાતા હામું જોતા હતા. પણ હું બોલે એટલા માણા વચ્ચે કઈ બોલે નહીં. એટલે પછી થોડીક વાર થઈને તો મારા નણંદ કે હા, એ કે મોટા ભાભી તો એ કે આવી રીતના હતા, પણ હવે કે આ નાના ભાભીનું શું થાય શી ખબર. અલી બે માં દીકરી મારી સામે, મારા જેઠાણીની સામે અમારું ને અમારું કરતા હતા, અને તોય બોલી ના હાકી આપણે. પછી એટલી આપણી આમ આકરી સાસરી હતી, સાચી વાત ને. અત્યારે આપણે એટલા આવલા નથી. પછી છે ને થોડીક વાર થઈને તો શીરો બનાવ્યો હતો એ લોકોએ. તો નીચે જમણવાર હતો, સીડી ઉતરી નીચે જવાનું હતું. તો મારા સાસુ મારું માપ લેવા માટે મને શું કે ખબર છે, મન કે વહુ ઊભા થાવ. એ કે હાલો જોઈ આ શીરાનું તાસડું છે ને કે એ સીડી ઉતરી નીચે ઓલા રૂમમાં મૂક્યા હોય કે આપણે બધા ત્યાં જમવાનું છે. કે સાડી પહેરી હતી, હાલતા ફાવતું નહોતું, ના તાસડું લઈને કેમ જવું. મેં કીધું એ સીડી ઉતરી. પછી હું તો છે ને ધીમે એકથી ઊભી થઈ. ઊભી થતા થતા લથડિયું ખાઈ ગઈ, હાડીને છેડો હરાણો પગમાં. તો ત્યાં તો મારા સાસુ આમ જોતા હતા. પછી મેં આમ હરખું થઈ અને ગઈ, તો મારા સાસુ એ ગરમ ગરમ તાસડું હતું શીરાનું, આમ તું જો ને તો ધગધગતું. પછી આમ સાણસીથી પકડ્યું, નીચે નેપકિન આપ્યું જાડું, અને કે હાલો નીચે નેપકિન રાખજો અને સાણસીથી પકડીને અને સીડી ઉતરજો. કે મેં કીધું આને તો અઘરો ટાસ્ક આપી દીધો. હવે જો, અને મને તો ઓલા શબ્દો જ મગજમાં ગુંજ્યા રાખે, વેતા બળીની. મેં કીધું આ હારી વહુ થવા માટે હું કરીશ, હું કઈ રીતે ઉતરીશ. પછી ધીમે ધીમે છે ને આમ સાણસીથી પકડ્યું અને નીચે નેપકિન રાખ્યું. તો થોડીક વાર તો કશું આમ ધગ્યું નહોતું, એટલે વાંધો ન આવ્યો. ધીમે એક પગથિયું, પણ વાર એટલી લાગીને અડધે પગથિયે પહોંચી નલી, તો ઓલું નેપકિન તો ધગી ગયું. ધગી તો ગયું, અને ઓલું લોયું હાથમાં ચોંટવા માંડ્યું, આમ બળવા માંડ્યું. તો આમ કરવો, અને જેમ તેમ કરીને અને નીચે લોયું પહોંચાડ્યું ને, તો જાણે મને એમ થઈ ગયું કે મેં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હોય અને ભારત જીતી ગયું હોય ને, મેં પોતે જીતાડ્યું હોય ને, એટલો આનંદ થયો બોલ મને. અને લોહી મૂક્યું અને હોય માડી કરવા માંડી. તો કોઈ જોતું નહોતું આજુબાજુ, પેલા જોઈ લીધું હતું. અને પછી નળ નીચે હાથ રાખી દીધો. નળ નીચે હાથ રાખ્યો ને ત્યાં મારા સાસુ આવી ગયા અને કે શું થયું. એટલે મેં કીધું કઈ નહીં બા, કઈ નહીં, આમ કરતી હતી. તો જોયું ને તો હાથ આખો લાલ લાલ ને ફોડલા હો. નળ નીચે હાથ નાખે તો ફોડલા ઉપડી ગયા. તો મારા સાસુ આવીને જોયું. મન કે તમારામાં કઈ કાઢી લેવાનું નથી. એ કે મોટી એ દાળનું તપેલું ઢોળ્યું હતું અને તમે હાથમાં ફોડલા પાડી દીધા. તો એમની હામું જોઈ રહી અને નીચું જોઈ ગઈ. અને મેં કીધું હવે આમને પહોંચવું કઈ રીતે. ઢોળાય તોય ખીજાય, ના ઢોળાનું દાજી ગયા તોય ખીજાય.
પછી તે દિવસથી છે ને એક ગાંઠ વાળી લીધી, આપણે જે કરવું હોય ને એ જ કરવાનું. આ બધાની લમણાજકમાં પડી અને સારી વહુ છે એ એક લેબલ લેવા માટે આપણી તો આખી જિંદગીની પથારી ફરી જાય અને હેરાન થઈને તૂટી જઈએ એ તો જુદી વાત. ત્યારથી અલી હારી વહુ થવાનું કેન્સલ અને પછી બિંદાસ આપણે પછી જેમ કરવું હોય ને એમ જ કરવાનું.